નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર એટલે કે હાઈ પરફોર્મન્સ લિક્વિડ ક્રોમેટોગ્રાફી HPLC ના ફર્સ્ટ પાર્ટની અંદર આપણે જોયું કે HPLC ની અંદર મોબાઈલ ફેસ કઈ રીતે કામ કરે છે, કેવી રીતે એના અલગ અલગ ભાગો હોય છે, એની અંદર કમ્પોનન્ટ છે કોલમની અંદર કયા બેઝથી સેપરેટ થાય છે, લાઈક એડસોર્પ્શન ઓર પાર્ટીશન એ જોયું. ત્યારબાદ ડિટેક્ટરનો રિસ્પોન્સ છે એ પીકના શેપમાં હોય છે અને એનો જે પીકનો એરિયા છે એ સીધો જ કોના ચલિતમાં છે તો કે એ સીધો જ એના એમાઉન્ટના ચલનમાં છે. સો ઇટ ઇઝ ડાયરેક્ટલી proportional to the amount of component present in the sample. then બેઝિક ટર્મિનોલોજીની આપણે વાત કરી હતી, એની અંદર we have understand about dead time, that is TM, then retention time or RT, that is TR, then time required by analyte to retain in the stationary phase, TS. તો એની ચર્ચા કરી. then after we have seen the different functioning how your HPLC system has. એની અંદર પંપ, સેમ્પલિંગ વાલ્વ, that is loop. તો અહીંયા લૂપ સુધી આપણે જોયું હતું. now we have to understand about the functioning of separation column. so we have seen this HPLC system and working methodology. This is a schematic representation of HPLC system. We have discussed about degasser, pump, pulse damper, then sampling loop. We have also learned about isocrating and gradient illusion system. તો આ જે છે એ HPLC ની ઇલ્યુશન સિસ્ટમની મેથડ છે. એની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન પાર્ટમાં કોઈ જાતનો ચેન્જ નથી થતો. the only change is we have to prepare a method by using system software in HPLC, and for that if you are going to gradient illusion, then this is the example. Depending upon requirement at different time, required amount of mobile phase you can change. Here I have taken the example of just two lines. માની લો કે તમારે ખાલી બફર અને સોલ્વન્ટ બેની જ જરૂર પડતી હોય, then we have used like this. if તમારે ત્રણ લાઈનની જરૂર પડતી હોય કે ત્રણ અલગ અલગ સોલ્વન્ટની જરૂર પડવાની છે, then you have to do percentage mobile phase composition C depending upon requirement. ચાર લાઈન સુધી you can set the method, that is gradient illusion method. Sample injection and loop. We already discussed how sample is injected in the loop and this filled sample in this loop. See here written as 2 to 100 microliter, means this you cannot change this volume. This is called loop volume. This is called loop length. અહીંયાથી અહીંયા સુધી જે છે that is only path, but only this injection after rotating અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું એ જે છે અંદર કોલમની અંદર જશે like this. બરાબર છે? and this sample in and sample out, this event is open to air. અહીંયાથી ઇન્જેક્ટ થાય છે એ પણ ઓપન હશે, and this is also open to air. now let's go to the column which is used in HPLC. As I have talked you earlier, there are two kind of columns which is used in HPLC, that is guard column and analytical column. This word is new to you, guard column. See, the guard column is placed just before the analytical column. શાને માટે? તો to protect it from
કન્ટામિનેશન જે તમારા સેમ્પલની અંદર ક્યાંય છે, તમે સેમ્પલ ઇન્જેક્ટ કર્યું એની અંદર માની લો કે કોઈ એવું કન્ટામિનેશન છે કે જે તમારી એનાલિટિકલ કોલમને એની અંદરના સ્ટેશનરી ફેઝ જે મટીરિયલ છે એને ડિસ્ટર્બ કરે, એને કેમિકલી પ્રોબ્લેમ આવે, અથવા તો એની અંદર ચોકઅપ થતું હોય, અથવા તો ફાઈબર પાર્ટિકલ્સ તમારા સેમ્પલની અંદર આવી જતા હોય જે સિમ્પલ ફિલ્ટ્રેશનથી રિમૂવ ના થઈ શકતા હોય, તો આવી બધી કેર લેવા માટે એનાલિટિકલ કોલમની અંદર જે સેમ્પલ ઇન્જેક્ટરમાંથી એ સેમ્પલ એન્ટર થતું હોય, જસ્ટ બિફોર ધેટ કોલમ we have to place this guard column. તો ગાર્ડ કોલમ છે એ કોસ્ટમાં એનાલિટિકલ કોલમ કરતા લગભગ 10 ગણી ઓછી હોય, આની કોસ્ટ 10 ગણી ઓછી હોય આના કરતા. તો એનો મતલબ એવો છે કે એનાલિટિકલ કોલમ છે એ બગડે એના કરતા બેટર છે કે એના કરતા સસ્તી ગાર્ડ કોલમ બગડે. તો એટલા માટે ગાર્ડ કોલમ આની પહેલા લગાવવામાં આવે છે, એન્ડ ઇટ વિલ બિહેવ્સ લાઈક ફિલ્ટ્રેશન. અહીંયાથી ગાર્ડ કોલમમાંથી તમારું મોબાઈલ ફેઝ અને સેમ્પલ સોલ્યુશન જે ફિલ્ટર થઈ અને એનાલિટિકલ કોલમની અંદર એન્ટર થાય. સો ધીસ ઇઝ એ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ગાર્ડ કોલમ. હવે એનાલિટિકલ કોલમ છે, ગાર્ડ કોલમની બીજી થોડીક વાતો કરી લઈએ, પછી એનાલિટિકલ કોલમની વાત કરીએ. હવે એનાલિટિકલ કોલમ છે એનો મેઇન પ્રોબ્લેમ છે કે એની લાઈફ ટાઈમ છે ને એ જો શોર્ટ થઈ જાય તો કોલમ છે ખૂબ કોસ્ટલી છે, તો તમારા દરેકે દરેક ઇન્જેક્શનનું કોસ્ટ ઓફ એનાલિસિસ છે એ વધારે થાય, બરાબર છે. તો આ પ્રોબ્લેમને પ્રિવેન્ટ કરવા માટે, આ પ્રોબ્લેમને રિમૂવ કરવા માટે શું થાય તો કે સોલ્યુટ્સ બાઇન્ડિંગ irreversibly to the stationary phase that degrade the column's performance. તમારું સોલ્યુટ છે એ માની લો કે સ્ટેશનરી ફેઝ સાથે ઇરિવર્સિબલી બાઇન્ડિંગ થઈ જાય તો એ પરફોર્મન્સ ડાઉન કરી નાખે. ધેન એ સોલ્યુટ છે એ તમે જાણી જોઈને ઇન્જેક્ટ ના કરતા હોય, તમારા સેમ્પલની અંદર માની લો કે કોઈ એવી ઇમ્પ્યુરિટી છે ધેટ ઇઝ અનનોન ટુ યુ, તમને ખ્યાલ નથી એનો નેચર કે તમારા સ્ટેશનરી ફેઝ સાથે એવું કરશે કે કેમ, then it would be well advised that જે સ્ટેશનરી ફેઝ મટીરિયલ છે સેમ મટીરિયલ વાળી એક નાની સાઇઝની કોલમ પહેલા તમે રાખી દો. તો એ કોલમના સ્ટેશનરી ફેઝ મટીરિયલ સાથે કે જે કોસ્ટમાં સસ્તી છે તમારી એનાલિટિકલ કોલમ કરતા, એ તમારા કોલમને ડેમેજ થવા માટે રોકશે. ઇટ વિલ પ્રિવેન્ટ યોર સોલ્યુટ for damaging your analytical column, and you will get a better performance of your analytical column. Particulate material like fibers, જે મેં તમને કીધું ફાઈબર્સ છે એ ઘણી બધી વખત આવી જતું હોય છે. તો એ ફાઈબર્સ છે એ ક્યાંથી આવે છે? એની સિન્થેટિક પ્રોસિજરમાંથી. તમારું કોઈ માની લો કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ છે એ સિન્થેસાઇઝ થાય છે પ્લાન્ટની અંદર, એ સિન્થેસાઇઝડ પ્રોડક્ટ છે એને ફાઇનલ જ્યારે રિક્રિસ્ટલાઇઝેશન ડ્રાઇંગ એ બધું કરી અને એને ફિલ્ટર કરવાની હોય ત્યારે ફિલ્ટ્રેશન બેડ બનાવેલું હોય, એ બેડમાંથી ફાઈબર ઘણી બધી વખત તમારા મટીરિયલની અંદર એન્ટર થઈ જતા હોય છે અને ખૂબ ટાઇની હોય, યુ કેન નોટ રિમૂવ ઇટ ઇઝીલી. સો ટુ એવોઇડ the damage of your analytical column by such a material which cannot be easily removed, we have to use guard column just before analytical column. To minimize this problem, a guard column is placed before the analytical column. It usually contains the same packing material, same packing material and a stationary phase. જે એનાલિટિકલ કોલમની અંદર છે એ સેમ આની અંદર ભરેલું હોય, બટ સાઇઝ ઇઝ સ્મોલ. Analytical column, see here I have placed some few pictures. આ રીતની એનાલિટિકલ કોલમ હોય, સ્ટીલનો એસએસનો રોડ હોય, બરાબર છે. જુઓ પહેલા શું કહેવા માંગે છે. The most commonly used columns for HPLC are constructed from stainless steel
with internal diameter between 2 mm to 4.6 mm. 2 થી 4.6 mm સુધીના ઇન્ટરનલ ડાયામીટર વાળી આ SS ની અંદર કોટ કરેલી કોલમ જનરલી હોય છે. એની લંબાઈ કેટલી હોય તો કે 30 mm to 300 mm આ રીતની લંબાઈ વાળી હોય છે. બરાબર છે. 300 mm લખેલું છે ને એ this is a kind of set. એ તમારા કનેક્ટર થી સેટ કરવાનું હોય છે. The particle size is generally between 3 to 10 micron or μm માઇક્રોમીટર. માઇક્રોન લખેલી હોય છે પણ આપણને એકેડેમિક ભાષાની અંદર માઇક્રોન કરતા માઇક્રોમીટર છે એ વધારે સુટેબલ થતું હોય છે. આઈ હેવ રિટન બોથ. જો આ રીતનો ડાયમેન્શન કોલમ છે એ અલગ અલગ પ્રકારની હોય છે, એ રેડીમેડ અવેલેબલ હોય માર્કેટની અંદર. આની અહીંયા મેં તમને જે ડાયાગ્રામ આપેલો છે ઇટ ઇઝ ઓફ ફિનોમિનેક્સ એન્ડ થર્મોસાયન્ટિફિક. આના સિવાય વોટર્સ છે, એજિલેન્ટ છે, ક્રોમાસીલ છે, ધેર આર મેની કાઇન્ડ ઓફ ઇનર્ટ સીલ, હાઇપર સીલ, ઘણી બધી કંપનીની કોલમ્સ છે એ અવેલેબલ હોય છે માર્કેટની અંદર. જુઓ આ રીતનું એનું ડાયમેન્શન લખેલું હોય કોલમ પર 150/2 by 4 માઇક્રોન, એટલે કે 150 સેન્ટીમીટર લાંબી કોલમ છે, 2 mm છે ઇન્ટરનલ ડાયામીટર છે, અને એની અંદર જે પાર્ટિકલ ભરેલા છે સ્ટેશનરી ફેઝના એની સાઇઝ છે એ 4 માઇક્રોન છે. આ રીતનું કોલમ હોય છે. સીધી પિક્ચર. હવે મેં તમને ગાર્ડ કોલમની વાત કરી હતી. ગાર્ડ કોલમ આ રીતની હોય, સેમ મટીરિયલ હોય પણ સાઇઝમાં નાની છે. આ મોટી કોલમ છે, અહીંયા આગળ ગાર્ડ કોલમ લાગી ગઈ છે. સી સેમ સ્ટેશનરી ફેઝ ભરેલું હોય છે પરંતુ એ કોલમની આગળ લગાવેલી હોય છે. એટલે તમારું સેમ્પલ છે એ સીધું અહીંયા ઇન્જેક્ટ ન થતા, અહીંયા પ્રવેશ ન થતા પેલા ગાર્ડ કોલમમાં જશે, એમાંથી પાસ થાય અને પછી તમારી એનાલિટિકલ કોલમમાં જશે કે જ્યાં તમને સેપરેશન મળવાનું છે. ખ્યાલ આવી ગયો? જોઈએ એનાલિટિકલ કોલમ છે એ એકદમ હાર્ટ છે ક્રોમેટોગ્રાફીનો કહી શકાય, પણ એની કેમેસ્ટ્રી પણ જાણવી ખૂબ જરૂરી છે અને અગત્યની પણ છે. થોડીક સમજવાનો પ્રયાસ કરીએ. લિક્વિડ ક્રોમેટોગ્રાફી એટલે કે HPLC, એની અંદર the stationary phase is a liquid film coated on a packing material. HPLC ની અંદર જ્યાં પાર્ટીશનિંગ કોફિશિયન્ટ નો યુઝ કરવાનો છે, પાર્ટીશનિંગ ફિનોમિના નો યુઝ કરવાનો છે, એની અંદર સ્ટેશનરી ફેઝ છે ઇટ ઇઝ ઇન ફોર્મ ઓફ લિક્વિડ, અને લિક્વિડ છે એ સોલિડ સપોર્ટ પર કોટ કરેલું હોય. that we have learned earlier. તો એ જે પાર્ટિકલ છે એ કેવા હોય તો કે મોટા ભાગે 3 to 10 માઇક્રોમીટર પોરસ સિલિકા પાર્ટિકલ. આ જે છે ને પાર્ટિકલની સાઇઝ છે એ ફર્સ્ટ સેટ કરવામાં આવે, ધેન આફ્ટર લિક્વિડ કોટ કરવામાં આવે. જે અહીંયા તમે ફિગર જોઈ, અગલી ફિગર સી હિયર, પાર્ટિકલ સાઇઝ 4 માઇક્રોન. સો ફોર પાર્ટીશનિંગ ફિનોમિના, એ જે કોલમ પેક કરવાનું છે ત્યારે પેકિંગ મટીરિયલ બનાવતી વખતે પોરસ સિલિકા છે એના 3 થી 10 માઇક્રોમીટરના પાર્ટિકલ્સ લીધેલા હોય અને એના પર થીન ફિલ્મ જે લિક્વિડ છે સ્ટેશનરી ફેઝ એ કોટ કરેલું હોય છે. The stationary phase may be practically soluble in the mobile phase. હોવું તો મોબાઈલ ફેઝ ની અંદર ઇનસોલ્યુબલ જ હોવું જોઈએ, પરંતુ જો માની લો કે તમારા મોબાઈલ ફેઝ ની અંદર તમારું સ્ટેશનરી ફેઝ સોલ્યુબલ થઈ જાય તો શું થાય? ઇટ વિલ બ્લીડ. એ મોબાઈલ ફેઝ ની સાથે સાથે સ્ટેશનરી ફેઝ come out through the column. It will bleed from the column. કોલમમાંથી સમયની સાથે સાથે બહાર નીકળી જાય. Once stationary phase is removed from the column, then your column is of no more importance. કારણ કે સ્ટેશનરી ફેઝ જ નથી, then સેપરેશન. આપણે સ્ટેશનરી ફેઝની ડેફિનેશન જસ્ટ હું તમને રિમાઇન્ડ કરાવું. What is the definition of stationary phase? The components of the mixture are separated on stationary phase
over the mobile phase. મોબાઈલ ફેઝની સાથે સાથે તમારા મિક્સરમાંના કમ્પોનન્ટ છે એ સ્ટેશનરી ફેઝની સરફેસ પર સેપરેટ થશે. તો એ જ ડેફિનેશનનો યુઝ અહીંયા કરો તમે. સ્ટેશનરી ફેઝ છે જ નહીં તો તમારું સેપરેશન મળવાના ચાન્સ જ નથી. તો ટુ એવોઇડ ધીસ બ્લીડિંગ, જો ઇટ ઇઝ કોવેલન્ટલી બાઉન્ડ ટુ ધી સિલિકા પાર્ટિકલ. બોન્ડેડ સ્ટેશનરી ફેઝ, તમારું જે સ્ટેશનરી ફેઝ છે એને બોન્ડિંગ કરાવવું એ ખૂબ અગત્યનું છે. સો બોન્ડેડ phases are attached by reacting the silica particle with an organochlorosilane of general form. જો આ રીતનું organochlorosilane સિલિકોનનો કમ્પાઉન્ડ છે. આર છે એ તમારી આલ્કાઇલ ગ્રુપ છે. આર ની સાથે સિલિકોન લાગેલો છે. સિલિકોનની સાથે બે મિથાઇલ ગ્રુપ એટેચ કરેલા છે અને વન ક્લોરાઇડ. So chloride is replaced and this organosilal group is attached to see this group attached to the silica particle. તો એ કઈ રીતે થાય? See the chemistry. જુઓ, this is the organosilal group છે. એ જે ગ્રુપ છે એ તમારા સિલિકા પાર્ટિકલના જે ફ્રી હાઇડ્રોક્સિલ ગ્રુપ છે એ ફ્રી હાઇડ્રોક્સિલ ગ્રુપ સાથે આ રીતના એટેચ થઈ જાય છે. સો ધીસ ઇઝ કોલ્ડ બોન્ડેડ ફેઝ કોલમ સરફેસ. એની અંદર આર છે એ C8 હોય અથવા તો C18 હોય. C8 અને C18 છે એ પોપ્યુલર છે આલ્કાઇલ ગ્રુપ. એ પોલારિટી પર આધાર રાખશે. C18 છે C8 is more polar than C18 છે. તો તમારા સેમ્પલની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એનો યુઝ કરી શકો. આ રીતની જે કોલમ છે કે જે સિલિકા પાર્ટિકલ છે એના પર જે એટેચ થાય છે આ રીતની કોવેલન્ટલી બોન્ડેડ. સો લિક્વિડ કોટેડ ઓન સોલિડ સરફેસ થઈ ગયું પણ બોન્ડેડ ફેઝ, જેથી કરીને એ રિમૂવ ના થઈ શકે. હજી પણ એક મુશ્કેલી છે. કેવી? કે આને એન્ડ કેપિંગ કરવું પડે. એન્ડ કેપિંગ ટુ પ્રિવેન્ટ unwanted interactions between the solute and any unreacted silanol groups. See this is these are unreacted silanol group present in your stationary phase. આ reacted છે. આના પર કોઈ જાતની અસર નહીં કરી શકે મોબાઈલ ફેઝ, પરંતુ આ જે અનરિએક્ટેડ છે એ મુશ્કેલી ઊભી કરે. તો શું છે જુઓ, these unreacted groups શું થશે? the silica frequently is kept, એનું કેપિંગ કરવાનું. આ જે અનવોન્ટેડ ગ્રુપ છે એને પણ કેપ કરી દેવાનું, એને પણ બાઇન્ડ કરી દેવાનું by reacting it with this silanol chloride, trimethyl silanol chloride. Such columns are designated as end cap. એને end cap column કહેવાય. end capping કર્યું. See like this. આ જે બોન્ડેડ ફેઝ કોલમ છે એની અંદરના અનરિએક્ટેડ સાયલેનોલ ગ્રુપ આ છે, this and this. એનું એન્ડ કેપિંગ આ રીતના કમ્પાઉન્ડની મદદથી કરીએ છીએ તો આ ક્લોરાઇડ છે એ અહીંયા એટેચ થઈ જશે like this. So this is end cap. Such column is designated as end capped column. હવે જો આવું ન કરીએ તો શું થાય? ઘણી બધી વખત વોટર મોલેક્યુલ છે એ અહીંયાથી પાસ થઈ અને આ બોન્ડને બ્રેક કરવાની કોશિશ કરે, પણ આને તમે બ્રેક કરી દો તો આ સરફેસની અંદર ટાઇની મોલેક્યુલ પણ એન્ટર થવું મુશ્કેલ થઈ જશે. શા માટે? તો કે સ્ટેરિકલી હિન્ડર કરશે. તો સ્ટેરિકલી હિન્ડર કરશે. તમારા મોલેક્યુલ માટે આ જે ચેન છે એ જ અવેલેબલ છે ફોર ધી રિએક્શન, ફોર ધી પાર્ટીશનિંગ.
પરંતુ એ અંદર એન્ટર નહીં થઈ શકે, કારણ કે સ્ટેરિકલી એને હિન્ડર કરશે. ખ્યાલ આવી ગયો? The properties of a stationary phase are determined by the nature of alkyl group. Nature of alkyl group, like this. આનો જે આલ્કાઇલ ગ્રુપનો નેચર છે એના પર સ્ટેશનરી ફેઝની પ્રોપર્ટી ડિપેન્ડ કરે. If this alkyl group is polar functional group, then stationary phase will be polar. જો આ પોલર હશે તો સ્ટેશનરી ફેઝ કેવું થઈ જશે? પોલર. પણ જો આ નોન પોલર હશે તો સ્ટેશનરી ફેઝ કેવું થઈ જશે? નોન પોલર. કારણ કે આ જ આપણું સ્ટેશનરી ફેઝ છે. We can have separation with the help of this group. This is our stationary phase. So R is the main. By knowing this alkyl group, we can decide whether your stationary phase is polar or non-polar. તો R છે એ સાઇનો ગ્રુપ પણ હોઈ શકે, like this. ડાયોલ પણ હોઈ શકે, like this. એમિનો ગ્રુપ પણ હોઈ શકે. Since the stationary phase is polar, the mobile phase should be non-polar or moderately polar. આ એક એની એસેન્શિયલ કન્ડિશન છે. તમને ખબર છે કે તમારી કોલમ છે એની અંદર સ્ટેશનરી ફેઝ પોલર છે, તો તમારો મોબાઈલ ફેઝ કેવો વાપરવો પડે? નોન પોલર. જો તમે એની અંદર પોલર મોબાઈલ ફેઝ વાપરો, then all these material get damaged. ખ્યાલ આવી ગયો? The combination of a polar stationary phase and non-polar mobile phase is called normal phase chromatography in case of HPLC only. જુઓ, મેં તમને કીધું હતું ને કે આગળ આવશે એટલે હું તમને કહીશ. Normal phase and reverse phase. There are two kind of HPLC system we are oftenly using in analytical laboratories. Normal phase ની અંદર યાદ રાખજો કે સ્ટેશનરી ફેઝ કેવો હોય? પોલર. અને મોબાઈલ ફેઝ નોન પોલર. મોબાઈલ ફેઝ ની અંદર તમે એન હેક્ઝેન, એન હેપ્ટેન આવા સોલ્વન્ટનો યુઝ કરતા હોય, then such HPLC system is called normal phase chromatographic system. And vice versa. Reverse phase ની અંદર શું છે? તો કે સ્ટેશનરી ફેઝ છે એ નોન પોલર છે, like C8 or C18 કોલમ. ફાર્માસ્યુટિકલ ની અંદર મેજોરિટી એનાલિસિસ, ઓલમોસ્ટ મોર ધેન 80% એનાલિસિસ છે એ આ સિસ્ટમથી ચાલે છે, રિવર્સ ફેઝ ની અંદર. જેની અંદર કોલમ છે એ C8 હોય અથવા C18 હોય. બરાબર છે? તો આવી કોલમનો ઉપયોગ કરવાનો હોય છે. અને મોબાઈલ ફેઝ તરીકે બફર સોલ્યુશન હોય, વોટરની અંદર બનાવેલું એક્વિયસ, એની સાથે સોલ્વન્ટ છે મિથેનોલ અને એસિટોનાઇટ્રાઇલ જેવા સોલ્વન્ટનો યુઝ થતો હોય છે. તો this is called reverse phase chromatography, where stationary phase is non-polar while mobile phase is polar. The most common non-polar stationary phase, most common क्या है? So it used organochlorosilane. For the alkyl group is what? N-octyl C8, મેં જે તમને કીધું એમ. અને octadecyl કે C18, જે આ લોંગ ચેન છે, 8 કાર્બનની લોંગ ચેન છે નોર્મલ, એની અંદર બ્રાન્ચીય નથી. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એવું નહીં, 1 ડિગ્રી જ છે બધી નોર્મલ. C8 અથવા C18 મોટા ભાગે આવી હાઇડ્રોકાર્બન ચેન છે એનો જ્યારે યુઝ થાય છે બોન્ડેડ ફેઝ તરીકે, આવા આલ્કાઇલ ગ્રુપ વપરાય ત્યારે એ નોન પોલર હોય છે. Most reverse phase separations are carried out using buffered aqueous solution. જે મેં તમને કીધું, most of the pharmaceutical analysis are done using such reverse phase system, જેની અંદર બફર્ડ એટલે કે બફર હોય, aqueous બફર, with your desired pH depending upon the analysis. તમારે pH જે રાખવાની થતી હોય એ pH એ તમારું બફર બનાવેલું હોય છે અને એની સાથે સાથે પોલર સોલ્વન્ટ છે એ વપરાતું હોય છે. ઇન શોર્ટ, રિવર્સ ફેઝ ની અંદર તમારો સ્ટેશનરી ફેઝ છે એ નોન પોલર છે, જ્યારે મોબાઈલ ફેઝ છે એ પોલર છે. Because the silica substrate is subject to hydrolysis in basic solution. રિવર્સ ફેઝ ની અંદર આ વસ્તુનું ધ્યાન રાખવું પડે.
આ વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે યુ શુડ વર્ક વિધિન ધ લિમિટ ઓફ ધીસ પીએચ. આનાથી વધે તો તમારી કોલમ છે એની અંદરનો સ્ટેશનરી ફેઝ છે ડિગ્રેડ થવાના ચાન્સ પૂરા છે. સો you have to choose your buffer below pH 7, not 7.5 but 7. Then and then you can only preserve your packing material of the column. ડિટેક્ટર કેવી રીતે કામ કરે છે? બે પ્રકારના ડિટેક્ટર હોય છે મિત્રો, બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર અને સોલ્યુટ પ્રોપર્ટી ડિટેક્ટર. તમે જે વિચારતા હશો તમારા મનમાં ડિટેક્ટર આવ્યું એટલે યુવી ડિટેક્ટર, બટ યુવી ડિટેક્ટર ઇઝ અ જસ્ટ એ ટાઈપ, પરંતુ એ બ્રોડલી ક્લાસિફાય છે એ બે પ્રકારના ડિટેક્ટરમાં થાય છે આ રીતના. હવે મોબાઈલ ફેઝની સાથે સાથે તમારા કોલમમાંથી જે ઇલ્યુટ થયેલો કમ્પોનન્ટ છે એ ક્યાં જશે? કોલમમાંથી ઇલ્યુટ થઈને ડિટેક્ટરમાં, કે જ્યાં ડિટેક્ટરમાંથી મોનિટર થશે એની અંદરના ઇન્ડિવિજ્યુઅલી જે પ્રોપર્ટીઝ છે કેમિકલ ઓર ફિઝિકલ એ મોનિટર થશે અને એ ડેટા પ્રોસેસ થાય અને સિસ્ટમ સોફ્ટવેર દ્વારા તમને ક્રોમેટોગ્રામ મળે છે. Suitable detector can be broadly divided into these two kind of properties, that is bulk property detector and solute property detector. ચાલો જોઈએ આપણે આ ડિટેક્ટર શું છે, બલ્ક પ્રોપર્ટી એન્ડ સોલ્યુટ. સૌથી પહેલા બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર વિશે વાત કરીએ તો આ ડિટેક્ટર છે એ શું કરે છે તો કે they measure the differences in some physical property of the solute in the mobile phase compared to the mobile phase alone. જુઓ, કમ્પેરિઝન કરશે કે તમારો ખાલી મોબાઈલ ફેઝ છે એની સાથે સાથે તમારા મોબાઈલ ફેઝની અંદર જે સોલ્યુટ ઇમર્સ બહાર નીકળશે તો એ બેનું કમ્પેરિઝન કરે છે. એવા ડિટેક્ટરને બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર કહેવાય છે. દાખલા તરીકે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ અથવા તો અને બીજું કન્ડક્ટિવિટી ડિટેક્ટર. આની અંદર છે એ કમ્પેરિઝન થશે, એટલે કે બે સ્ટાન્ડર્ડ ફ્લો સેલ હોય, એકની અંદર તમારું મોબાઈલ ફેઝ રન થતું હોય જ્યારે બીજાની અંદર તમારું સેમ્પલ છે એ પાસ થતું હોય. સેમ્પલ એટલે કે કોલમ આઉટલેટ. પરંતુ they are generally universal in application but tend to have poor sensitivity and limited range. એની સેન્સિટિવિટી પુઅર છે અને રેન્જ એ લિમિટ છે. સેન્સિટિવિટી I will get back to you after this discussion. So such detectors are usually affected by even small change in the mobile phase composition. તમારે ગ્રેડિયન્ટ ઇલ્યુશન કરવું હોય કે જેની અંદર તમારે કમ્પોઝિશન ચેન્જ કરવાનો છે ઇન બિટવીન ધી રન ટાઈમ, એવા કિસ્સાની અંદર યુ આર એડવાઇઝ ટુ એવોઇડ સચ એ બલ્ક પ્રોપર્ટી ડિટેક્ટર. તમારે જો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિટેક્ટર વાળું એચપીએલસી વાપરવું હોય then you are advised to go for isocratic analysis rather than gradient illusion technique. નહીતર તમારું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિટેક્ટર છે એ સેટ થાય નહીં, કારણ કે મોબાઈલ ફેઝની અંદર માઇનોર એવું પણ કમ્પોઝિશન આવે તો શું થાય, ઇટ વિલ ઓલ્ટર ઓર વેરાઈ યોર ડિટેક્ટર સિગ્નલ. તમારું જે ડિટેક્ટરનું એમાઉન્ટ, જે પીકનો એરિયા જે ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ એમાઉન્ટ છે એ તમને મિસગાઈડ કરશે. સો ધીસ ઇઝ ધી મેજર લિમિટેશન ઓફ such bulk property detector. Rather using this bulk property detector આપણે બે વસ્તુનો પ્રોબ્લેમ આવે છે. જુઓ, એક સેન્સિટિવિટી શું છે, તમારા સેમ્પલની અંદર જે કમ્પોનન્ટનું એમાઉન્ટ છે એ મિનિમમ કેટલા કોન્સન્ટ્રેશન સુધી ક્વોન્ટિફિકેશન થઈ શકે. વેટ બાય વેટ અથવા ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરવું હોય તો એ કેટલા કોન્સન્ટ્રેશન, કેટલી એમાઉન્ટ સુધી થઈ શકે, ઇટ ઇઝ કોલ્ડ સેન્સિટિવિટી ઓફ એન ડિટેક્ટર. અને બીજું છે આ ગ્રેડિયન્ટ ઇલ્યુશન ટેકનિકની અંદર પણ આ ડિટેક્ટર ફેલ જાય છે. તો આ બે વસ્તુને ઓવરકમ કરવા માટે તમારે કંઈક એવું ડિટેક્ટર વાપરવું પડે
કે જેમાં આ પ્રોબ્લેમ રિમૂવ થઈ જાય. સો ધીસ ટાઈપ ઓફ ડિટેક્ટર કેવા? સોલ્યુટ પ્રોપર્ટી ડિટેક્ટર. These type of detector respond to a particular physical or chemical property of the solute independent of the mobile phase. એટલે કે મોબાઈલ ફેઝ ની સાથે કમ્પેર ન કરતા માત્ર અને માત્ર તમારું જે કોલમનું આઉટલેટ છે, જે કોલમનું ઇલ્યુએટ છે, એને જ સીધું મેઝર કરે અને સિગ્નલ આપે, રિસ્પોન્સ આપે, તો એવા પ્રકારના ડિટેક્ટર છે એ સોલ્યુટ પ્રોપર્ટી ડિટેક્ટર કહેવાય. આની અંદર ખાલી એક જ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે મોબાઈલ ફેઝ છે એ ડિટેક્ટર તમારું ડિટેક્ટર છે મોબાઈલ ફેઝને રિસ્પોન્સ બહુ ઓછો આપવું જોઈએ અથવા તો એ બિલકુલ ન આવવું જોઈએ. તો સોલ્યુટ છે એ માઇનોર એમાઉન્ટમાં પણ ત્યાં આગળ આવશે મોબાઈલ ફેઝની સાથે સાથે ડિટેક્ટર પાસે, તો એ તમને સિગ્નલ જનરેટ કરશે. ઇન પ્રેક્ટિસ, however, complete independence of the mobile phase is rarely achieved. મોબાઈલ ફેઝનું ઇન્ડિપેન્ડન્સ કમ્પ્લીટ નથી. જો માની લો કે બિલકુલ એબ્સોર્બ ના કરે અથવા તો બિલકુલ તમારા મોબાઈલ ફેઝ છે એનો રિસ્પોન્સ ના આપે ડિટેક્ટર, બરાબર છે, એ રેરલી અચીવ થાય, માઇનોર એમાઉન્ટમાં આપે. બટ ઇવન તો એ we can use it by such limitations with very great confidence. તમારું માઇનોર એમાઉન્ટમાં જો એબ્સોર્બ થતું હોય તો તમારા એનાલિસિસને અફેક્ટ કરતું નથી. But the signal discrimination is usually sufficient to permit operation with solvent changes. તમારું જે ગ્રેડિયન્ટ ઇલ્યુશન છે એની અંદર સોલ્વન્ટનું પ્રોપોર્શન ચેન્જ થાય, બફરનું અને સોલ્વન્ટનું, તો એનાથી સોલ્યુટને અથવા તો ડિટેક્ટરના રિસ્પોન્સને કોઈ જાતનો ચેન્જ આવતો નથી and we can have very good result. બીજી વસ્તુ, sensitivity issue will be solved by using this kind of detector, solute property detector. કારણ કે એની અંદર about 1 ppb being attained with UV and fluorescence detector. See, 1 ppb parts per billion છે એટલો ભાગ. તો 1 બિલિયન માંથી એક ભાગ જો હોય સોલ્યુટનો તો એ પણ ડિટેક્ટ થાય એટલી કેપેસિટી વાળું ડિટેક્ટર હોય છે સોલ્યુટ પ્રોપર્ટી. અને એની અંદર બેટર છે યુવી. ધેટ ઇઝ વાય યુવી is a very widely used detector. It has very vital role and it will provide you a linear response. Linear response એટલે it is like calibration curve. You all are aware about calibration curve. તમે કલરીમેટ્રિક કે એનાલિસિસ કરેલું હોય એની અંદર તમે 5 કે 6 સ્ટાન્ડર્ડ બનાવો છો, 5 કે 6 સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવો છો અને છેલ્લે એક અનનોન સોલ્યુશન છે એ સ્ટાન્ડર્ડ સોલ્યુશનના ગ્રાફ પરથી મેઝર કરો છો. તો એ જે ગ્રાફમાં સ્ટ્રેટ લાઇન આવે છે ધેટ ઇઝ કોલ્ડ લિનિયર રિસ્પોન્સ ઓફ યોર. તમે જો કલરીમેટ્રી કરો છો તો લિનિયર રિસ્પોન્સ ઓફ કલરીમેટ્રી વિધિન ધી પર્ટિક્યુલર રેન્જ ઓફ કોન્સન્ટ્રેશન, એ કોન્સન્ટ્રેશનની રેન્જની અંદર લિનિયર રિસ્પોન્સ છે એવું કહી શકાય. તો આની અંદર આટલી નાની કોન્સન્ટ્રેશનમાં પણ એ લિનિયર રિસ્પોન્સ આપે છે ડિટેક્ટર, બરાબર છે. સેમ મેનરની અંદર some of the important characteristic required by the detector. પેલા સેન્સિટિવિટી જોઈએ. ડિટેક્ટર છે એની સેન્સિટિવિટી કેવી હોય છે, શું છે, સેન્સિટિવિટીથી શું ફેર પડે. સી, it is often expressed as the noise equivalent to the solute. તો સોલ્યુટનું કોન્સન્ટ્રેશન છે એનાથી જે તમને નોઇઝ મળે છે એના રિસ્પોન્સ પર આધાર રાખે છે સેન્સિટિવિટી. શું હોય છે? સી, ધીસ ઇઝ, જુઓ આ ક્રોમેટોગ્રામ છે એને એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઝૂમ કરું છું તો આ રીતની ઝિગઝેગ લાઈન દેખાય છે. એમાં જે નાની ઝિગઝેગ છે એ નોઇઝ કહેવાય, એ તમારું ડિટેક્ટર છે એનો રિસ્પોન્સ છે મોબાઈલ ફેઝ સાથે, ઇટ ઇઝ કોલ્ડ નોઇઝ. પરંતુ જેવો સોલ્યુટ આવે તો આ રીતનું સિગ્નલ તમને આઈડેન્ટિફિકેશન
મળે. યુ કેન આઈડેન્ટિફાઈ સચ સિગ્નલ. સી નાઉ વોટ હેપન, આ જે સિગ્નલ છે ધીસ ઇઝ કોલ્ડ સિગ્નલ અને આ નોઇસ છે. તો સિગ્નલ ટુ નોઇસ રેશિયો, એરિયા અંડર ધી કર્વ ઓફ ધીસ સિગ્નલ એન્ડ એરિયા અંડર ધી કર્વ ઓફ ધીસ નોઇસ, એ જે રેશિયો છે એ 1/3 કરતા ઓછો હોય then it should not be detectable. એ મિનિમમ 1/3 કે એના કરતા વધારે હોય તો એ તમને ડિટેક્ટ થઈ શકે કે હા અહીંયા સોલ્યુટ છે. પરંતુ એ રેશિયો જો 10મા ભાગથી વધી જાય, નોઇસ કરતા 10 ગણાથી વધે કે 10 ગણો થાય, then you can quantitatively determine the impurity. તો એ જે 10મા ભાગનો એરિયા છે એ પીપીબી લેવલ સુધી છે. એટલા માટે this is called signal to noise ratio 1/10 is called sensitivity. Linear response, જેમ મેં તમને કલરીમેટ્રીના એક્ઝામ્પલ થી કીધું એવી રીતે linear response છે એ શું છે, તો linear range of a detector is the concentration range over which its response is directly proportional to the concentration of solute. ખ્યાલ આવી ગયો? તમારું જે સોલ્યુટ છે એનો રિસ્પોન્સ કેવો મળે છે તમે એ કોન્સન્ટ્રેશનના રેન્જ ઉપર સીધું જ પ્રોપોર્શનલમાં હોવું જોઈએ, ધેટ ઇઝ કોલ્ડ લિનિયર રિસ્પોન્સ. બરાબર છે? તમારા કોન્સન્ટ્રેશનમાં વધઘટ થવા સાથે રિસ્પોન્સની અંદર ઇક્વલ પ્રોપોર્શનલમાં વધઘટ થાય then that detector gives linear response to particular solute that we can say. Quantitative analysis is more difficult outside the linear range of concentration. એ તો આપણને ખ્યાલ જ છે કારણ કે પ્રેક્ટિકલી લેબોરેટરીની અંદર આપણે કરીએ જ છીએ. કોઈ પણ ક્વોન્ટિટેટિવ એનાલિસિસ કરવું હોય, બરાબર છે, કે તમારા અનનોન સોલ્યુશનની અંદર નિકલનું પ્રમાણ તમારે ફાઇન્ડ આઉટ કરવું છે, તો તમારે એને માટે શું કરવું પડે, તમારે સ્ટાન્ડર્ડ સોલ્યુશન બનાવવા પડે નિકલના, તમારે એના રીડિંગ લઈને ગ્રાફ મેળવવો પડે છે અને ત્યારબાદ અનનોન સોલ્યુશનનું સેમ મેનરની અંદર રીડિંગ લ્યો અને ગ્રાફ પરથી એટલે કે એબ્ઝોર્બન્સ જો વાળો જો તમે ગ્રાફ બનાવેલો છે તો ઓપ્ટિકલ ડેન્સિટીના આધારે યુ કેન હેવ ધી કોન્સન્ટ્રેશન ઓફ અનનોન સોલ્યુશન. બટ એ ક્યારે પોસિબલ છે? સ્ટ્રેટ લાઇન તમને મળે તો. જો તમને ગ્રાફ સ્ટ્રેટ લાઇન નથી મળતો હોય, લિનિયારિટી નથી મળતી, લિનિયર રિસ્પોન્સ નથી, then it is very difficult to find out quantitative determination. Type of response, detector જે રિસ્પોન્સ આપે છે એ શું છે, કઈ રીતે છે? સી whether the detector is universal or selective, ગમે તે હોય એ યુનિવર્સલ ડિટેક્ટર, યુનિવર્સલ ઓર સિલેક્ટિવ મીન્સ જે રિસ્પોન્સ છે ડિટેક્ટરનો એ કેવો છે, એ યુનિવર્સલ છે કે સિલેક્ટિવ છે, એના આધારે રિસ્પોન્સ નક્કી થાય. એટલે કે a universal detector will sense all the constituent of the sample. બધા જ constituent જે છે સેમ્પલમાંના એને રિસ્પોન્સ આપશે યુનિવર્સલ. જ્યારે સિલેક્ટિવમાં શું છે, એ બધા જ નો રિસ્પોન્સ નહીં આપે. દાખલા તરીકે તમારા મોબાઈલ ફેઝનો રિસ્પોન્સ ના આપે, પણ એની અંદરમાંના જે સોલ્યુટ છે, તમારા મિક્સરમાંના જે કમ્પોનન્ટ છે એનો રિસ્પોન્સ આપશે. One will only respond to the certain components, although the response of the detector will not be independent of the operating condition. છે ડિટેક્ટર છે એ ઓપરેટિંગ કન્ડિશન પર આધાર નથી રાખતો. ઇટ વિલ નોટ બી ઇન્ડિપેન્ડન્ટ. કોલમ ટેમ્પરેચર અથવા તો ફ્લો રેટ, તમારું ડિટેક્ટર છે એ ઓપરેટિંગ કન્ડિશન, કોલમ ટેમ્પરેચર, ફ્લો રેટ એનાથી સ્વતંત્ર હોવું જોઈએ. એ માત્ર અને માત્ર ડિટેક્ટર આગળ જ્યારે કોલમ ઇલ્યુએટ પહોંચે ત્યારે એનો રિસ્પોન્સ આપવું જોઈએ. એટલે કે મોબાઈલ ફેઝનો રિસ્પોન્સ ના આપવું જોઈએ, પરંતુ એની સાથે મોબાઈલ ફેઝની સાથે ઇમ્પ્યુરિટી અથવા તો એનાલાઇટ જે કંઈ બી હોય એનો રિસ્પોન્સ તમને આપવું જોઈએ. It is advantageous if
The response does not change too much when there are small changes of these condition. Response ની અંદર જો વેરિએશન થતું હોય તો too much variation ન થવું જોઈએ. It should be in control. It should not affect your analysis. તમારું કોલમનું ટેમ્પરેચર વધવા સાથે એના રિસ્પોન્સમાં એટલો બધો ફેર ન પડી જવો જોઈએ કે તમારું એનાલિસિસનું રિઝલ્ટ જે છે એ ઓલ્ટર થઈ જાય. Various type of detectors are used in HPLC. દાખલા તરીકે UV visible detector, refractive index detector, fluorescence, photodiode array, electrochemical detector. તો આવા બધા ડિટેક્ટરનો યુઝ થતો હોય છે જનરલી HPLC માં. પરંતુ આ બધા જ ડિટેક્ટર પૈકી જે આ ફર્સ્ટ વન છે ને UV visible detector, it is most common and widely used detector. મોટા ભાગે HPLC ની અંદર આ ડિટેક્ટર નો જ ઉપયોગ થાય છે. એ સિવાયના ડિટેક્ટર છે એ ના છૂટકે વાપરવાના થતા હોય તો વપરાય. બાકી PDA છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે, અમુક ડિટેક્ટર છે એ મેથડ ડેવલપમેન્ટના પર્પસ માટે વપરાય છે. આ રીતનું કંઈક હોય છે એની અંદર ફંક્શનિંગ. This detector is based on principle of absorption of UV visible light as the eluate from the column is passed to the small flow cell. જો અહીંથી કોલમમાંથી ફ્લો સેલ પાસ થાય છે અને અહીંયાથી વેસ્ટમાં જાય છે. હવે અહીંયાથી અહીંયા આ જે ફ્લો સેલ છે એની અંદરથી લાઇટ પાસ થાય, લાઇટ સોર્સ, અને અહીંયાથી ડિટેક્ટર છે એ તમારી લાઇટ છે એને મેઝર કરે છે સાયમલ્ટેનિયસલી. જુઓ, જેવો ચેન્જ આવશે એવો અહીંયા સિગ્નલમાં ચેન્જ આવશે. ઓટોમેટિકલી ઇટ ઇઝ ડિટેક્ટેડ એન્ડ રેકોર્ડ. તો એ રેકોર્ડ થતું રહેશે. અને આ રીતના યુવી ડિટેક્ટર છે એ ખૂબ જ અગત્યનું થાય, કારણ કે યુવી આમ પણ સેન્સિટિવ છે. તમારી ટાઇની ઇમ્પ્યુરિટી હશે તો પણ માઇનોર એવો ચેન્જ થશે કોન્સન્ટ્રેશનમાં, યોર ડિટેક્ટર વિલ ગીવ્સ સિગ્નલ, એના રીડિંગમાં ચેન્જ થઈ જશે. When using a UV visible detector, the resulting chromatogram is a plot of absorbance as a function of illusion time. આ રીતનો પ્લોટ ડ્રો કરો. શેનો? તો કે એબ્ઝોર્બન્સ વર્સિસ ઇલ્યુશન ટાઈમ. તમારો જે રન ટાઈમ છે એની સાથે એબ્ઝોર્બન્સનો આપણે પ્લોટ ડ્રો કરીએ અને જે પ્લોટ મળે ઇટ ઇઝ કોલ્ડ ક્રોમેટોગ્રામ, એ જે મેં તમને કીધું. આની અંદર જે ફ્લો સેલ વપરાય છે એનું વોલ્યુમ છે એ 1 થી લઈ અને 10 માઇક્રોલીટર સુધીમાં વેરિએશન થાય છે. એટલે એમાઉન્ટનું તમને ફ્લો સેલ અવેલેબલ છે માર્કેટમાં. અહીંયાથી લઈને અહીંયા સુધી ફ્લો સેલ જે છે ને એનું વોલ્યુમ આની અંદર 1 માઇક્રોલીટર થી લઈ અને 10 માઇક્રોલીટરના વોલ્યુમ વાળા ફ્લો સેલ અવેલેબલ છે. અને એનો જે પાથ લેન્થ છે ઇટ ઇઝ ઓફ 0.221 centimeter. I think here typographical error should be there. This is 0.221 micrometer. So it works. ના સેન્ટીમીટર છે. યસ, this length of this, આની જે લંબાઈ છે એ આટલી હોય જનરલી 0.221 centimeter. It works for wavelength range. આ રીતની રેન્જ હોય 210 નેનોમીટર થી લઈ અને 800 નેનોમીટર સુધીમાં તમે કામ કરી શકો યુવી વિઝિબલ કમ્બાઈન હોય ત્યારે. It will give you a more benefit, કારણ કે મોટા ભાગના ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એ યુવી રિજિયનની અંદર પોતાનો લેમડા મેક્સ આપે છે અને એ એબ્સોર્બ કરે છે. કમ્પાઉન્ડ ટુ કમ્પાઉન્ડ લેમડા મેક્સિમમ છે જે વેવલેન્થ એ વેરાય થતું હોય છે. તો આફ્ટર પ્રી સેટિંગ તમારું મેથડ જે ડેવલપ કરો છો એની અંદર you can have a wide range of variety. ફોટોડાયોડ અરે હોય
તો એની અંદર તમે રેન્જ મૂકી શકો. ફોટોડાયોડ અરે ડિટેક્ટરની અંદર રેન્જ મૂકી શકો 210 થી લઈ અને 350 અથવા 400. તો એની અંદરની તમામ વેવલેન્થનું રેકોર્ડિંગ થાય અને તમને જે તે વેવલેન્થે તમારે સ્પેક્ટ્રા જોતો હોય એ તમને જે તે વેવલેન્થે સ્પેક્ટ્રા મળે. One limitation to using absorbance is that the mobile phase must not absorb strongly at chosen wavelength. આજે તમે 210 ની આજુબાજુ પહોંચી જાવ ને એટલે ત્યારે તમારા મોબાઈલ ફેઝનું ખાસ ધ્યાન રાખવું પડે. અધરવાઇઝ તમારે 240 કે એની ઉપરની વેવલેન્થમાં મોબાઈલ ફેઝનું એબ્ઝોર્બન્સ છે એ ટુ મચ નથી થતું કે તમારા એનાલિસિસને અફેક્ટ કરે. બટ જ્યારે તમારે 210 નેનોમીટર સુધી પહોંચી જાઓ તો તમારો સોલ્વન્ટ પણ એ રેન્જની અંદર મે બી એબ્સોર્બ કરતો હોય. This is the only drawback, only the limitation. So this is the overview of HPLC analysis. I hope you enjoyed both of these two sessions. Thank you.